ગુડ મોર્નિંગ બાળકો. ઘણું બધું ભણી ચૂક્યા, પ્રકરણ પૂર્ણ થવાના આરે છે, બરાબર છે. યોગ ક્રિયા, છેદી ક્રિયા, તફાવત ક્રિયા અને પૂરક ક્રિયા વિશે પણ વાત કરી અને એના ગુણધર્મો પણ જોયા. આગળ વાત કરીએ. સ્વાધ્યાય 1.5 3 સુધી દાખલા થઈ ગયા હતા. ડ મોર્ગનનો નિયમ મેં ખાસ યાદ રાખવાનો કહ્યો હતો. ડ મોર્ગનનો નિયમ છે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. બીજો નિયમ છે a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. બંને નિયમ તદ્દન સાચા છે. ડ મોર્ગનનો નિયમ આગળના પણ એકાદ ચેપ્ટરમાં ઉપયોગમાં આવવાના છે અને ખાસ યાદ રાખવા. વાત કરીએ સ્વાધ્યાય 1.5 ના દાખલા નંબર 4. અહીંયા આગળ સાર્વત્રિક ગણ u આપણને આપેલો છે. u બરાબર 1 થી 9 ઘટકો. ગણ a બરાબર 2 4 6 8 આપેલા છે. b બરાબર આપ્યા છે 2 3 5 અને 7. u a અને b ત્રણે ત્રણ ગણ આપેલા છે. અહીંયા આગળ ચેક કરવાનું છે કે a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને બીજું ચેક કરવાનું છે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. ચકાસો, મતલબ આપેલા બંને સ્ટેટમેન્ટ સાચા છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા આગળ આપણે કામ કરીએ. બંને જગ્યાએ a ડેશ અને b ડેશ છે તો શરૂઆતમાં a ડેશ અને b ડેશ બંને શોધી લઈએ. તો અહીંયા આગળ હું પહેલા લખું છું a ડેશ. ગણ a આપણે જાણીએ છીએ 2 4 6 8 a ડેશ એટલે u ની અંદરથી a ના ઘટકોને બાદ કરી દેવાના. તો u માં 1 થી 9 ઘટક છે, એમાંથી બાદ કરવાના રહેશે આપણે 2 4 6 અને 8. તો બાકી ઘટકો રહેશે 1. 2 તો અહીંયા આગળ છે એટલે અહીંયા આગળ આવવાના 3. 4 અહીંયા છે તો આવશે 5. 6 છે અહીંયા તો 7. 8 અહીંયા છે તો 9. આ આપણને મળી ગયા, બરાબર છે a ડેશ. અને એવી જ રીતે b ડેશ પણ શોધી દઈએ. b ડેશ ની અંદર ગણ b માં 4 ઘટક છે 2 3 5 7. તો u ની અંદરથી b ના બધા જ ઘટકોને કાઢી નાખવા પડે. એટલે u ની અંદર જે 1 થી 9 ઘટક છે એમાંથી બાદ કરીશું આપણે 2 3 5 અને 7. તો 1 અહીંયા આગળ આવશે, 2 તો નીકળી જવાનો, 3 પણ નીકળી જશે તો આગળ આવ્યો 4, 5 નીકળી જશે તો આગળ આવશે 6, 7 નીકળી જશે તો 8 અને 9. આ આપણને મળી ગયા b ડેશ. હવે જે પહેલું પરિણામ છે એની વાત કરીએ. તો પહેલું પરિણામ છે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ અને b ડેશ નો છેદગણ. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે a યોગ b શોધી દઈએ. તો અહીં a અને b નો યોગગણ. તો a અને b નો યોગગણ, બંનેનો યોગગણ તો બંનેના બધા જ ઘટકો લખવા પડશે. a ના બધા ઘટકો લખી દઉં પહેલા. તો કે 2 4 6 અને 8. હવે b ના ઘટકો લખીએ. તો b ની અંદરથી 2 એ તો ઓલરેડી અહીંયા આગળ છે જ. 3 એ નથી તો લખવા પડશે 4 ઓલરેડી આવી ગયો છે. 5 નથી તો લખવા પડશે 6 તો છે જ. 7 લખવા પડશે, બરાબર છે. આ બધા જ ઘટકો પૂરા થઈ ગયા a યોગ b ના. હવે અહીંયા આગળ શું છે a યોગ b નો ડેશ. તો a યોગ b આખાનો ડેશ એટલે કે u ની અંદરથી a યોગ ગણ જે b છે એના બધા જ ઘટકોને આપણે બાદ કરી દઈએ. તો અહીંયા આગળ 1 થી 9 માંથી આ બધા ઘટક બાદ કરીએ તો 1 આવશે. 2 બાદ થઈ ગયા, 3 4 5 6 7 અને 8. આ બધા જ ઘટક બાદ થઈ ગયા વચ્ચેના. તો જો એક ઘટક રહ્યો 9, બરાબર. તો a યોગ b આખાનો ડેશ આપણને મળ્યો ગણની અંદર 1 અને 9 અને રિઝલ્ટ 1 કહી દઉં. હવે બીજું છે આ સાઈડ મળી ગઈ. હવે એની સામેની બાજુ છે a ડેશ અને b ડેશ નો છેદગણ. તો અહીંયા શોધી દઈએ. તથા a ડેશ અને b ડેશ નો છેદગણ. આપણી જોડે a ડેશ પણ છે અને b ડેશ પણ છે. તો બંનેનો છેદગણ એટલે બંનેની અંદર જે ઘટકો સરખા હોય, કોમન હોય તે ઘટકો લખીશું. તો અહીંયા બંનેમાં સરખા ઘટકો એક તો 1 છે અને બીજો 9. તો 1 અને 9 આ બંને ઘટકો છે. તો આને કહી દઉં પરિણામ નંબર 2. તો therefore અહીંયા આપણે લખી શકીએ 1 અને 2 પરથી 1 અને 2 પરથી a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. એટલે આપણું રિઝલ્ટ એક સાચું છે કે પતી ગયું. હવે બીજા રિઝલ્ટની વાત કરી દઈએ. તો બીજું રિઝલ્ટ a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. તો સૌપ્રથમ આપણે શોધીશું a છેદ b.
તો અહીંયા આગળ શોધી લઈએ a અને b નો છેદગણ. તો a અને b નો છેદગણ એટલે ગણ a અને ગણ b બંનેમાં હોય તો a અને b આપણી જોડે છે બંનેમાં કોમન ઘટક કયો છે તો કે એક તો 2 છે તો અહીંયા આગળ હું લખી દઉં 2. ઓકે, પછી બીજો ઘટક એક પણ ઘટક કોમન નથી. અહીંયા 4 6 8 છે, જ્યારે અહીંયા 3 5 અને 7 છે. તો a છેદ b માં માત્ર એક જ ઘટક આવે 2 પોતે. હવે આપણે જોઈએ છે a છેદ b આખાનો ડેશ. તો અહીંયા આગળ શોધી દઈએ a છેદ b આખાનો ડેશ બરાબર કયા ઘટકો આવશે તો કે u ની અંદરથી એટલે કે 1 થી 9 માંથી આપણે કંઈક બાદ કરવાનું. શું બાદ કરશો તો કે a છેદ b નો ઘટક એક જ ઘટક છે 2 એટલે 1 થી 9 માંથી માત્ર 2 બાદ કરો તો બાકીના ઘટકો મળ્યા 1 2 બાદ થઈ ગયો એટલે 3 4 5 6 7 8 અને 9 આને કહી દઈએ રિઝલ્ટ 1. a છેદ b નો ડેશ આપણને મળી ગયો. હવે સામેની બાજુ છે a ડેશ અને b ડેશ નો યોગગણ. તો અહીંયા આગળ શોધી દઈએ તથા a ડેશ અને b ડેશ નું યોગગણ. તો a ડેશ b ડેશ બંને જાણીએ છે અને બંનેનો યોગગણ જોઈએ છે તો ઘટકો લખું છું 1. પછી આગળ આવશે 3 4 5 6 7 8 અને 9. અહીંયા આગળ આ 1 3 4 5 6 7 8 અને 9 આ થઈ ગયો આપણો રિઝલ્ટ નંબર 2. તો ધેરફોર 1 અને 2 પરથી અહીંયા પણ શું સાબિત થઈ ગયું તો કે a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ અને b ડેશ નો યોગગણ. તો આપેલા બંને પરિણામ સાચા છે તે આપણે બતાવીએ. આગળ વાત કરીએ બહુ મજાનો દાખલો છે બરાબર, થોડું કન્ફ્યુઝન બી થાય એવું છે. અહીંયા આગળ આપ્યું છે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. આ વેન આકૃતિને આપણે શેમાં દર્શાવીએ છીએ તો કે ચોરસ બોક્સમાં, અને ગણ દર્શાવવો હોય તો એને વર્તુળ તરીકે દર્શાવીએ છીએ. લંબચોરસ બોક્સ એટલે એ થયો આપણો સાર્વત્રિક ગણ u. તો અહીંયા આગળ પહેલું આપ્યું છે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દર્શાવો. હું પહેલા દાખલાની વાત કરું છું. તો અહીંયા આગળ પહેલો દાખલો છે a યોગ b આખાનો ડેશ બરાબર છે. તો a યોગ b અને એનો ડેશ છે. તો ચાલો આપણે વેન આકૃતિ દોરીએ. તો આના માટે આપણે સૌપ્રથમ લંબચોરસ એક બોક્સ જોઈશે જેને આપણે u તરીકે નોંધીશું. તો આ થઈ ગયો આપણો u સાર્વત્રિક ગણ. હવે a અને b બે ગણ છે તો આગળ બંને ગણને આપણે કેવી રીતે દર્શાવવા પડશે? બંને ગણને આપણે વર્તુળથી દર્શાવવા પડશે. તો અહીં આગળ બંને ગણ દોરી દઉં છું. તો કે આ થઈ ગયો ગણ a અને આ થઈ ગયો ગણ b બરાબર છે. આ ગણ a છે અને અહીંયા ગણ b છે. હવે આપણો પ્રશ્ન માત્ર a યોગ b ની વાત કરો ડેશ પછી. તો a યોગ b ની અંદર કયા ઘટકો આવે તો કે આ બધા જ ઘટકો જોતા રહેજો. આ થયો a યોગ b, આ a ના ઘટકો અને અહીંયા આગળ આવી ગયા બધા જ b ના ઘટકો. ઓકે, તો આ શું થઈ ગયું a અને b નો યોગગણ. ઓકે, હવે આપણો પ્રશ્ન કયો છે a યોગ b આખાનો ડેશ. તો આ તો a યોગ b દર્શાવશે. હવે એનો ડેશ તો એના સિવાયના u ના ઘટકો. તો જે બહાર પ્રદેશ દેખાય છે એ બધો જ પ્રદેશ દર્શાવશે a યોગ b નો ડેશ. તો બહાર જે પ્રદેશ છે એના માટે મેં આ લાઈન કરું છું. ઓકે, આ બધો જ પ્રદેશ આપણો થયો a યોગ b આખાનો ડેશ. ઓકે, બહુ જ સરળ છે. એટલે આ ભાગ દર્શાવશે. અહીંયા લખું છું a યોગ b આખાનો ડેશ, અથવા તો અહીંયા આગળ એરો મારીને લખું છું a યોગ b આખાનો ડેશ. તો આ થઈ ગયો a યોગ b આખાનો ડેશ એની વેન આકૃતિ. ધ્યાન રાખજો વચ્ચેનો ભાગ માત્ર a યોગ b દર્શાવે છે. જે આજુબાજુ સર્કલની બહારનો ભાગ છે એ છે a યોગ b આખાનો ડેશ. હવે બીજાની વેન આકૃતિ દોરી દઈએ. તો બીજું કંઈક આવું આપેલું છે a નો ડેશ છેદ b નો ડેશ. તો અહીંયા આગળ આપણે બે વેન આકૃતિ દોરીએ તો થોડુંક વધારે ખ્યાલ આવશે. અહીંયા આગળ હું લંબચોરસ દોરી દઉં છું. આપણે આ થયો સાર્વત્રિક ગણ u. અહીંયા આગળ
ગણ A અને આ ગણ B, આ ગણ A ગણ B. એવી જ રીતે બીજી વેન આકૃતિ દોરી દઉં. આ બીજી વેન આકૃતિ છે, અહીંયા U, આ ગણ A અને આ ગણ B. ચાલો હવે પહેલા અહીંયા આગળ A ડેશ ની વાત કરો. A ડેશ તો ગણ A સિવાયના બહારના ઘટકો, તો ગણ A એટલે આ વર્તુળ, માત્ર વર્તુળ આવે નહીં, ગણ A નું જે વર્તુળ છે એ આવે નહીં, એના સિવાય જે પ્રદેશ છે એ બધો જ થશે કયો? A ડેશ. તો અહીંયા આગળ હું ડ્રો કરી દઉં છું, અહીંયા આગળ લાઈન થી મેં બતાવી દીધું, બરાબર છે. આ થઈ ગયો A ડેશ. આ શું દર્શાવે છે? અહીંયા સાઈડમાં લખી દઉં, આ દર્શાવે છે A ડેશ. હવે વાત કરીએ B ડેશ ની. તો આ વેન આકૃતિમાં હું બતાવીશ B ડેશ. તો B ડેશ કેવી રીતે બતાવે? તો કે ગણ A છે, આ ગણ B છે, તો B સિવાયના જે ઘટકો રહે, મતલબ આ જે B છે એ વર્તુળ છે એના સિવાયનો બધો જ પ્રદેશ, તો અહીંયા આગળ આ બધો જ થશે B ડેશ. આ ભાગ થઈ ગયો B ડેશ. હવે જોતા રહેજો, બંનેનો છેદગણ જોઈએ છે, તો હું ફરી પાછી એની ફાઇનલ વેન આકૃતિ દોરી દઉં. આ ફાઇનલ વેન આકૃતિ A અને B ના છેદગણ એનો ડેશ, બરાબર છે. જોઈ લઈએ, અહીંયા આગળ ગણ A આ વર્તુળ છે, ગણ B એ આ વર્તુળ છે, તો આ થઈ ગયો A અને B. ચાલો બંનેનો છેદગણ, એટલે આ બંને આકૃતિમાં કોમન પ્રદેશ કયો દેખાય? તો તમે કહેશો અહીંયા આગળ A નો ભાગ તો છે જ નહીં, અહીંયા A નો ભાગ છે, તો છેદ પ્રદેશમાં A નો ભાગ તો નહીં જ આવવાનો નક્કી થઈ ગયો. વચ્ચેનો ભાગ અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, એટલે એ તો નહીં જ આવવાનો. B નો ભાગ અહીંયા આગળ નથી, અહીંયા છે. આપણે વાત કરીએ છેદગણની, તો બંનેમાં જે કોમન હોય એ, તો આ બંનેમાં B ની વાત કરીએ તો અહીંયા છે પણ અહીંયા નહીં, તો એ પ્રદેશ પણ આવશે નહીં. મતલબ A અને B જે આખા વર્તુળ છે એની સિવાય જે બહારનો પ્રદેશ છે એ બંને જગ્યાએ દર્શાવેલો છે, તો જે બહારનો પ્રદેશ છે એ બધો જ પ્રદેશ એના છેદ પ્રદેશમાં આવશે. તો આ થઈ ગયું આપણું A ડેશ છેદ B ડેશ. ઓકે, બહુ જ સરળ હતું. ત્રીજું એ પણ સહેલું છે, જોઈ લે. ત્રીજામાં એક જ વેન આકૃતિની જરૂર પડશે. ત્રીજું છે A છેદ B આખાનો ડેશ. બરાબર, ચોરસ બોક્સ દોરી દઉં, એટલે કે સાર્વત્રિક ગણ U આપણો આવી ગયો. અહીંયા આગળ A અને B બે ગણ લઈ લઉં છું વર્તુળની રીતે, તો આ થઈ ગયો ગણ A અને આ થયો ગણ B. ચાલો હવે પહેલા મારે જોઈએ છે A છેદ B. તો કદાચ તમને ખબર પડશે A છેદ B એટલે જે વચ્ચેનો ભાગ છે એ ભાગ A છેદ B દર્શાવે. હવે અહીંયા આગળ છે A છેદ B નો ડેશ, તો જે વચ્ચેનો ભાગ છે એના સિવાય જે પણ ભાગ મળે એ બધો થયો A છેદ B નો ડેશ. મતલબ અહીંયા આગળ જે આ ભાગ છે, આટલો ભાગ જે A છેદ B દર્શાવે છે એના સિવાયનો બધો જ ભાગ, માત્ર આ ભાગ આવે નહીં, તો એના સિવાયનો બધો જ ભાગ આ હું દોરી દઉં છું. બરાબર, ડાર્ક લાઈન થી મેં અહીંયા આગળ દોરી દઉં. એટલે કે અહીંયા આગળ A છેદ B સિવાયનો જે ભાગ મળ્યો એ થયો A છેદ B નો ડેશ. તો A છેદ B આખાનો ડેશ આ મળી ગયો. હવે આગળ વાત કરીએ A ડેશ અને B ડેશ ના યોગ ગણની. એ પણ ખૂબ સરળ છે. તો અહીંયા આગળ આવશે ચોથો નંબર A ડેશ યોગ B ડેશ. ચાલો લંબચોરસ દોરી દઉં. અહીંયા પણ એક જ વેન આકૃતિ. આગળ આપણે A ડેશ અને B ડેશ બંનેને અલગ અલગ શોધ્યા છે, એનો જ ઉપયોગ કરીશું. આ ગણ A થયો, અહીંયા આ થયો ગણ B. તો A અને B સહેજ અહીંયા ધ્યાન રાખજો, સહેજ અહીંયા A ડેશ છે આપણી જોડે, આ B ડેશ છે અને જોઈએ છે બંનેનો યોગગણ. તો બંનેનો યોગગણ, તો બંનેમાં એવો કયો પ્રદેશ છે જે એકેમાંય નથી? તો અહીંયા આગળ તમે કહેશો A, તો કે A તો અહીંયા આગળ છે. જે વચ્ચેનો ભાગ કે જે A છેદ B દર્શાવે એ આ A ડેશ માં પણ નથી અને B ડેશ માં પણ નથી. હવે આ ભાગ, તો આ ભાગ તો અહીંયા આગળ છે, અહીંયા આગળ નથી. યોગગણની અંદર શું એકમાં હોય એ ઘટકો પણ દર્શાવવાના.
मतलब जो બંનેનો યોગગણ લઈએ તો બંનેમાં કોમન એક પ્રદેશ મને બતાવો કે જે એકેમાં નથી, તો કે આ ભાગ, मतलब કે a છેદ b વાળો ભાગ a ડેશ માં પણ નથી અને b ડેશ માં પણ નથી, તો યોગગણ કરીશું તો માત્ર a છેદ b વાળો ભાગ આવશે નહીં, એના સિવાયનો બધો જ ભાગ આવશે. એટલે અહીં આગળ આ વેન આકૃતિમાં આટલા પ્રદેશ આવશે, ખાસ ધ્યાન રાખજો. તો આ થઈ ગયું આપણું a ડેશ અને b ડેશ નો યોગગણ. મતલબ અહીંયા આગળ ચારે ચાર વેન આકૃતિ દોરી, એના પરથી તમે અંદાજો લગાવી શકો. આ બંને વેન આકૃતિ a યોગ b આખાનો ડેશ અને a ડેશ છેદ b ડેશ બંને વેન આકૃતિ સેમ છે. મતલબ કે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ, દ વર્ગનો નિયમ સાચો છે. અહીંયા આગળ a છેદ b આખાનો ડેશ એ વેન આકૃતિ અને a ડેશ યોગ b ડેશ એ બંને વેન આકૃતિ સાચી છે, બરાબર, અને સરખી છે. તો એનો મતલબ a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ અને b ડેશ નો યોગગણ થાય. આગળ બહુ જ સરળ છે. હવે તો ખાલી જગ્યા પૂરવાની છે, a અને a ડેશ નો યોગગણ શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ a અને a ડેશ માં કયા ઘટકો આવે, તો કે u ની અંદરથી a માંથી જે કાઢેલા છે ઘટકો, એટલે u - a, મતલબ a અને a ડેશ બંને અલગ ગણ છે તથા તેમનું યોગગણ ઓબ્વિયસ છે, અહીંયા આગળ સાર્વત્રિક ગણ u મળે. આગળ phi ડેશ છેદ a, phi ડેશ, તો phi ડેશ એટલે u માંથી phi ના ઘટકોને બાદ કરી દેવાના. તો u માંથી phi ના ઘટક બાદ કરો તો અહીંયા આગળ u પોતે જ રહેશે અને છેદગણ a, તો u અને a નો છેદગણ, સાર્વત્રિક ગણ અને a નો છેદગણ જાણીએ છીએ ગણ a પોતે જ આવે. અહીંયા આગળ પણ a અને a ડેશ બંને અલગ ગણ છે. હવે અલગ ગણની વ્યાખ્યા જેવી છે કે એક પણ ઘટક અંદર કોમન આવે નહીં, અને અથવા તો બીજું એવું પણ થતું મેથેમેટિકલ ફોર્મ કે જો a અને b અલગ ગણ હોય તો a છેદ b ખાલી ગણ થાય. તો અહીંયા આગળ a અને a ડેશ અલગ ગણ છે તો બંનેનો છેદગણ આવશે ખાલી ગણ. અને છેલ્લું u ડેશ છેદ a, u ડેશ તો u સિવાયના u ના ઘટકો, u માંથી u ને બાદ કરી દો, u માંથી u ને બાદ કરે તો આપણને મળ્યા ખાલી ગણ છેદ a તો છેદ. હવે ખાલી ગણ અને a આ બંનેનો છેદગણ દેવો હોય તો બંને ગણની અંદર કોમન ઘટક કયા, તો ખાલી ગણમાં તો એક ઘટક જ નથી, તો કોમન ઘટકની તો વાત જ ના આવે. તો બંનેનો છેદગણ મળશે ખાલી ગણ. ઓકે, ચારે ચાર ખાલી જગ્યા ખૂબ સરળ છે. ઉદાહરણ 29 -101 ના તમામ ઉપગણ લખો. 3 ઘટક છે, 8 ઉપગણ આવવાના છે. અને ઉદાહરણ 28 એમાં માત્ર 2 ગણને ગુણ યાદીની રીતે લખવાના છે અને બંને સમાન છે તેવું બતાવવાનું છે. ઓકે, ચાલો બાળકો, થોડોક નવો ટોપિક ચાલુ થાય છે અને આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક, એટલે લગભગ 1-2 લેક્ચરનું કામ બાકી રહેશે, પછી 1-2 લેક્ચર જેડબલી ના લઈશું, બરાબર છે. હવે અહીંયા આગળ અગત્યના 2 સૂત્રો છે, બહુ સરસ સૂત્ર છે, કમ્પલસરી યાદ રાખવા પડશે, બરાબર. હવેના જે દાખલા છે એકૂટ પ્રશ્ન ટાઈપના દાખલા છે. પહેલું સૂત્ર છે નંબર ઓફ a યોગ b, એટલે a યોગ b ના ઘટકોની સંખ્યા કેટલી, તો કે a ના ઘટકોની સંખ્યા વત્તા b ના ઘટકોની સંખ્યા માઈનસ a છેદ b ના ઘટકોની સંખ્યા. આ એક સૂત્ર તરીકે ખાસ યાદ રાખવું જ પડશે. પછીનું સૂત્ર છે a યોગ b યોગ c, ત્રણે ત્રણ ગણ છે, એમનો યોગગણ, તો એના ઘટકોની સંખ્યા કેટલી, તો a ના ઘટકોની સંખ્યા વત્તા b ના ઘટકોની સંખ્યા વત્તા c ના ઘટકોની સંખ્યા. ત્રણે ત્રણ ઘટકો ગણ છે, એમના ઘટકોની સંખ્યાનો સરવાળો ઓછા a છેદ b ના ઘટકો ઓછા b છેદ c ના ઘટકો ઓછા c છેદ a ના ઘટકો અને છેલ્લે વત્તા ત્રણે ત્રણ ગણ આપેલા છે એમના છેદગણ ના ઘટકોને ઉમેરી દેવાના. મતલબ પહેલા 2 સૂત્ર છે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b.
બીજું સૂત્ર છે નંબર ઓફ a યોગ b યોગ c બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ નંબર ઓફ a છેદ b માઈનસ નંબર ઓફ b છેદ c માઈનસ નંબર ઓફ c છેદ a અને છેલ્લે પ્લસ નંબર ઓફ a છેદ b છેદ c. હવે આના રિલેટેડ કેટલાક કૂટ પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. ખૂબ જ સરળ કૂટ પ્રશ્નો છે, એને તમને ગાણિતિક સ્વરૂપમાં ફેરવતા આવડવું જોઈએ ખાસ, બરાબર છે. એને સિમ્બોલમાં લખતા આવડવું જોઈએ અને આ બે સૂત્ર. બાકી દાખલા ખૂબ જ સરળ છે. શરૂઆત કરીએ ઉદાહરણ 23 થી. ઉદાહરણ 23 આપેલું છે x યોગ y, એમાં 50 ઘટકો છે. તો અહીંયા આગળ પહેલી ઇન્ફોર્મેશન જે આપી એ લખી દઉં. અહીં નંબર ઓફ x યોગ y બરાબર 50. ઓકે, x માં 28 ઘટકો છે તો નંબર ઓફ x ઇક્વલ ટુ 28. x માં 28 ઘટક, y માં 32 ઘટક છે તો આગળ ઇન્ફોર્મેશન આપી છે નંબર ઓફ y ઇક્વલ ટુ 32 હોય તેવા બે ગણ x અને y છે. પ્રશ્ન આપણો કયો છે તો કે x છેદ y માં કેટલા ઘટક છે. એટલે આપણે અહીંયા આગળ શું શોધવું પડે તો કે નંબર ઓફ x છેદ y શોધવા પડશે. નંબર ઓફ x જેવું y આપ્યા છે, નંબર ઓફ x આપ્યા છે, નંબર ઓફ y આપ્યા છે અને x છેદ y શોધવાનો છે. તો ઉપર જે પહેલું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. અહીંયા a અને b નો ઉપયોગ કર્યો છે, અહીંયા ઉપયોગ કરીશું આપણે x અને y નો. તો હવે સૂત્ર લખું છું નંબર ઓફ x યોગ y બરાબર નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઈનસ નંબર ઓફ x છેદ y. ખાસ જુઓ x યોગ y આપેલા જ છે, નંબર ઓફ x પણ આપેલા છે, નંબર ઓફ y પણ આપ્યા છે અને નંબર ઓફ x છેદ y આપણે શોધવાના છે. તો કિંમતો મૂકી દઉં. નંબર ઓફ x યોગ y બરાબર 50. નંબર ઓફ x આપ્યા છે આપણને 28, નંબર ઓફ y આપ્યા છે 32 અને માઈનસ નંબર ઓફ x છેદ y શોધવાના છે. એક સ્ટેપ લખી દઉં. અહીંયા 50 બરાબર 28 અને 32 એનો સરવાળો થયો 60 ઓછા નંબર ઓફ x છેદ y. નંબર ઓફ x છેદ y માઈનસ છે આ બાજુ આવે તો એ થઈ ગયા પ્લસ, એટલે નંબર ઓફ x છેદ y બરાબર 60 તો હતા જ, 50 આ બાજુ આવે તો માઈનસ 50, 60 માંથી 50 ગયા એટલે મળ્યા 10. નંબર ઓફ x છેદ y બરાબર 10. હવે સેજ અહીંયા આગળ x યોગ y માં 50 ઘટકનું અર્થઘટન ગણ x અથવા ગણ y માં 50 ઘટક. x માં 28 y માં 32 છે તો બરાબર છે. x છેદ y માં 10 ઘટક નો મતલબ ગણ x અને ગણ y માં 10 ઘટક બંનેમાં સરખા હોય એવા કુલ 10 ઘટકો છે. આગળ ઉદાહરણ 24 ની વાત કરીએ. બહુ જોરદાર ઉદાહરણ છે પણ બહુ જ સરળ છે, બરાબર છે. સમજવાની દ્રષ્ટિએ થોડુંક સારું છે, માત્ર એને સિમ્બોલમાં લખી દો એટલે લગભગ દાખલો આવડી જાય એવો છે. વાત કરીએ એક શાળામાં 20 શિક્ષકો, કેટલા શિક્ષકો છે 20, ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવાડે છે. ખાસ જો વચ્ચે શબ્દ છે અથવા. હવે અહીંયા આગળ કોઈ જ ગણ ડિફાઇન કર્યું નથી, a b c એવું કશું જ આપ્યું નથી. તો આપણે પહેલા સૌપ્રથમ શું કરીએ, ગણને વ્યાખ્યાયિત કરી દઈએ. તો ધારી લઈએ, ધારો કે મેથ્સ વાળા શિક્ષક માટે એમ નામ આપી દઉં, મેથ્સ, બરાબર છે. તો ગણિત શીખવતા શિક્ષકોનો ગણ, ગણિત શીખવતા શિક્ષકોનો ગણ. ઓકે, અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એને નામ આપી દઉં p. તો અહીંયા આગળ p આવશે ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકોનો ગણ. ઓકે, હવે આપણે ગણ વ્યાખ્યાયિત કરી દીધા, m અને p. m એટલે મેથ્સ વાળા, p એટલે ફિઝિક્સ વાળા. પહેલી જ ઇન્ફોર્મેશન આપી છે કે 20 શિક્ષકો જે ગણિત અથવા ફિઝિક્સ શીખવાડે છે. અથવા છે, અથવા એટલે આવે યોગ ગણ. તો પહેલી જ ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપી છે નંબર ઓફ m યોગ p બરાબર 20. અથવા છે એટલે જો અહીંયા અને હોય
અને હોત તો અહીંયા આગળ છેદગણ આવે. આગળ આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવાડે છે, એટલે 12 શિક્ષકો ગણિત શીખવાડે છે એટલે નંબર ઓફ m મેથ્સ વાળા સ્પષ્ટ આપેલા છે, 12 શિક્ષકો છે જ. આગળ અને 4 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન અને ગણિત શીખવાડે છે. વચ્ચે અહીંયા આગળ શબ્દ છે અને, બરાબર છે, ભૌતિક વિજ્ઞાન અને ગણિત, તો એનો મતલબ છે નંબર ઓફ m છેદ p બરાબર 4. એટલે ગણિત અને ભૌતિક વિજ્ઞાન બંને શીખવતા શિક્ષકો કુલ 4 છે. આગળ વાત કરીએ, જોઈએ છે શું છે પ્રશ્ન, કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે, એટલે કે નંબર ઓફ p આપણે શોધવાનું છે. તો સેમ સૂત્ર ત્યાં જોતા રહેજો. તો હવે નંબર ઓફ m યોગ p બરાબર સૂત્ર છે નંબર ઓફ m પ્લસ નંબર ઓફ p માઈનસ નંબર ઓફ m છેદ p. ખાલી કિંમતો મૂકવાની છે. નંબર ઓફ p આપણે અહીંયા આગળ શોધવાના છે. નંબર ઓફ m અને p નો યોગગણ 20 બરાબર નંબર ઓફ m આપેલા છે 12 પ્લસ નંબર ઓફ p શોધવાના છે માઈનસ નંબર ઓફ m છેદ p થયા 4. એટલે અહીંયા આગળ 20 બરાબર 12 માંથી 4 ગયા 8 વત્તા નંબર ઓફ p, મતલબ કે નંબર ઓફ p ને સૂત્રનો કરતા બનાવો તો 8 આ બાજુ આવે, 20 માંથી 8 જાય તો 12. એટલે ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકો કેટલા છે 12. હવે આ તો થિયરિટિકલ ગણ્યું. વેન આકૃતિથી આ દાખલો ખૂબ જ સરળ થઈ જાય છે. વેન આકૃતિથી આ દાખલો ખૂબ સરળ થઈ જાય. એક્ઝામમાં વેન આકૃતિથી પણ કામ કરી શકો. તો જો અહીંયા આગળ વેન આકૃતિ દોરું છું અને આપણે આ જ રીતના પ્રાયોરિટી આપીશું. ખૂબ સરળ રીત છે. u બે ગણ આપેલા છે m અને p, તો m અને બીજો ગણ આપ્યો છે p. ચાલો અંદર ઇન્ફોર્મેશન લખી દઉં. પહેલું આપેલું છે બંનેનો છેદગણથી શરૂઆત કરવાની. શરૂઆત હંમેશા છેદગણથી કરવાની. m અને p નો છેદગણ 4 છે એટલે અહીંયા આગળ ઘટક આવશે 4. બરાબર છે, બંનેનો છેદગણ 4. નંબર ઓફ m એટલે મેથ્સ શીખવતા શિક્ષકો કેટલા છે 12. તો આ જે પહેલું વર્તુળ છે m વાળું, એમાં ટોટલ 12 ઘટકો આવવા જોઈએ. 4 ઘટકો તો ઓલરેડી આવી જ ગયા છે m ની અંદર. તો હવે ટોટલ 12 માંથી 4 ગયા, તો હવે કેટલા ઘટકો બાકી રહ્યા, તો કે 8. આ થઈ ગયા ટોટલ m માં જો 8 ને 4 12, અને આ 4 ઘટકો છે એ બંનેનો છેદગણ, એટલે ફિઝિક્સ અને મેથ્સ શીખવતા. હવે ટોટલ u માં કેટલા, બંનેનો યોગગણ, બંનેના યોગગણમાં ટોટલ 20 ઘટકો છે. તો અહીંયા આગળ 8 તો આવી જ ગયા, અહીંયા 4 છે એટલે 8 ને 4 12 થઈ ગયા. તો 20 માંથી m અને p નો યોગગણ એટલે બધું જ ભાગ આવશે. તો એમાં ટોટલ 20 ઘટક આવવા જોઈએ. તો 8 ને 4 12 તો આવી જ ગયા. તો બાકી કેટલા રહ્યા, તો કે બાકી 8 રહ્યા. તો એ ઘટકો અહીંયા લખી દઈએ. તો એનો મતલબ ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકો આ p વાળું જે વર્તુળ છે એમાં જો અહીંયા 8 છે અને અહીંયા 4, તો ટોટલ સરવાળો થયો 12. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી શકીએ ભૌતિક વિજ્ઞાન શીખવતા કુલ 12 શિક્ષકો છે. બરાબર છે. વેન આકૃતિથી દાખલો ખૂબ જ સરળ થઈ જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ 26. એ પણ આના પર જ આધારિત ઉદાહરણ છે અને ખૂબ જ સરળ ઉદાહરણ છે. જોઈએ છે, એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. મોજણી કરી એટલે 400 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. સર્વેમાં શું મળ્યું, તો કે 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીવે છે. આગળ આપ્યું છે 150 વિદ્યાર્થી એટલે કે 150 વિદ્યાર્થી નારંગીનો રસ પીવે છે. અહીંયા સ્ટોપ રાખીએ રકમ. મતલબ અહીંયા આગળ કોઈ ગણ ડિફાઇન કર્યો નથી, તો આપણે બે ગણ ડિફાઇન કરી દઈએ a અને b. તો ગણ a કયો, તો કે સફરજનનો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ. સફરજનનો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ. અને b લઈએ તો b આવશે નારંગીનો રસ. નારંગીનો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ. ચાલો મળી ગયું પહેલું વાક્ય. એક શાળામાં 400 વિદ્યાર્થી છે, 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીવે છે. એટલે અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપી દીધી નંબર ઓફ a = 100. આગળ
150 વિદ્યાર્થી નારંગીનો રસ પીવે છે, તો નંબર ઓફ બી મળી ગયા આપણને 150. અને પછીનું વાક્ય 75 વિદ્યાર્થી સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે, મતલબ 75 વિદ્યાર્થી સફરજન અને નારંગી વચ્ચે છે અને એટલે જે વિદ્યાર્થી એવા કે જે સફરજનનો રસ પીવે છે અને નારંગીનો રસ પીવે, તો અહીંયા આગળ આવશે છેદગણ. તો અહીંયા આગળ હું લખી દઉં નંબર ઓફ a/b બરાબર 75. ક્લિયર? હવે આપણો પ્રશ્ન આગળ, કેટલા વિદ્યાર્થી સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી? ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, બંનેમાંથી એક પણ રસ ન પીતા હોય એવો વિદ્યાર્થી. હવે કુલ 400 વિદ્યાર્થી આપેલા છે, તો અહીંયા આગળ લખી દો નંબર ઓફ u બરાબર 400. ધ્યાન રાખશો, અહીંયા આગળ એવો શબ્દ નથી લખ્યો કે 400 વિદ્યાર્થી સફરજન અથવા નારંગીનો રસ પીવે છે, તો a યોગ b એવું આપેલું નથી. અહીંયા આગળ કુલ શાળામાં કુલ 400 વિદ્યાર્થી છે, એટલે નંબર ઓફ u બરાબર 400. ચાલો વેન આકૃતિ દોરીએ, ખૂબ સરળ થઈ જશે વેન આકૃતિથી. ચાલો આ થઈ ગયો આપણો સાર્વત્રિક ગણ u, આ થઈ ગયો ગણ a, અહીંયા આગળ આવી ગયો આ ગણ b. તો ગણ a ગણ b, u ને હમણાં છેલ્લે લખીએ. સૌપ્રથમ લખી દઈએ a/b. તો a/b એમાં ટોટલ 75 વિદ્યાર્થી છે કે જે સફરજન અને નારંગી બંનેનો રસ પીવે છે. હવે આગળ b, ગણ b ની અંદર 150 વિદ્યાર્થી છે, તો 75 વિદ્યાર્થી તો ઓલરેડી અહીંયા આગળ છેદવાળા ભાગમાં આવી ગયા, તો આ ભાગમાં કેવા હશે? આ બીજા 75 વિદ્યાર્થી. એમ કરીને આ સર્કલ b વાળું એમાં ટોટલ 150 વિદ્યાર્થી થઈ ગયા. હવે નંબર ઓફ a બરાબર 100, તો 75 તો અહીંયા આવી ગયા, તો બાકી વધ્યા 25 બરાબર છે. તો 25 અને 75 તો ગણ a માં 100 ઘટકો થઈ ગયા. હવે કુલ ઘટકો ગણો, આ બધાનો સરવાળો તો કે 75 વત્તા 75 150, 150 વત્તા 25 175. તો અહીંયા આગળ a યોગ b માં કેટલા ઘટકો મળે? 175. તો અહીંયા આગળ લખી દઉં અહીં નંબર ઓફ a યોગ b બરાબર 175. હવે આપણો પ્રશ્ન કયો છે? એવા વિદ્યાર્થી શોધો કે જે સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી, મતલબ ગણ a માં નથી, b માં પણ નથી. તો અહીંયા આગળ જે બહારનો ભાગ છે ને, એ બહારનો ભાગ શું દર્શાવે છે? સફરજન કે નારંગીનો રસ ન પીતા વિદ્યાર્થી. હવે u માં તો 400 ઘટકો છે, a યોગ b માં 175 ઘટક આવી ગયા, તો બાકીના ભાગમાં 400 માંથી 175 બાદ કરી તો બાકીના ભાગમાં આવશે 225 વિદ્યાર્થી. તો 225 વિદ્યાર્થી એવા મળશે કે જે સફરજન કે નારંગી બંનેમાંથી એક પણ રસ પીતા નથી. તો અહીંયા આગળ લખીએ તો therefore સફરજન અને નારંગી પૈકી એક પણ રસ ન પીતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 225. ખૂબ સરળ દાખલો છે, વેન આકૃતિથી ખૂબ ઈઝી થઈ જાય. બરાબર છે? તો માત્ર વેન આકૃતિ દોરો અને ડાયરેક્ટ આ વાક્ય લખો તો પણ ચાલે. વધુ આગલા લેક્ચરમાં વાત કરીશું આવા પુટ પ્રશ્નોની. ઓકે.